નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે પશુપાલકોને વિનામૂલ્યે ઘાસચારા કાર્ડ અપાશે। અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં પશુપાલકોને વિનામૂલ્યે ઘાસચારા આપવા મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે। પશુ દીઠ પ્રતિદિન 5 કિલો ઘાસ આપવામાં આવશે। 5 પશુઓની મર્યાદામાં એક પરિવારને કાર્ડ આપવામાં આવશે। એક સાથે 7 દિવસ માટેનું ઘાસ વિના મૂલ્યે આપવા સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં ફરી ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। પાછું બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર રાજ્યમાં વરસેલા અતિભારે વરસાદને ઠેર ઠેર તારાજી સર્જાઈ છે। જોકે મેઘરાજાએ વિરામ લેતા લોકોને આશકારો અનુભવાયો છે। ત્યારે મહત્વની વાત તો એ છે કે આ વિનાશક સિસ્ટમ જ્યારથી આવી હતી તે બંગાળની ખાડીમાં ફરી એક સિસ્ટમ આકાર લઈ રહી છે, જ્યાં સર્જાતા લો પ્રેશરના લીધે ગુજરાતમાં વરસાદ આવી શકે। ચૂંટણીની તારીખો બદલાય, હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખને બદલાય છે। હવે 1લી ઓગસ્ટને બદલે 5મી ઓક્ટોબરે મતદાન થશે। તો હરિયાણા અને જમ્મુ કાશ્મીર બંને રાજ્યોમાં મતગણતરીની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। બંને રાજ્યોમાં મતગણતરીની હવે 4 ઓક્ટોબરને બદલે 8 ઓક્ટોબર થશે। ચૂંટણી પંચે કહ્યું કે હરિયાણામાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। અંબાલાલ પટેલની વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં વધુ એક વરસાદની મજબૂત સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થવાની આગામી 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડશે। તો દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। રાજ્ય સરકારનો તબીબીઓ માટે મહત્વનો નિર્ણય। 1 એપ્રિલ 2024થી અસરથી વધારો અમલમાં। ઇન્સ્ટેન્સ રેસિડેન્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો। મેડિકલ ઇન્સ્ટન્સને 21,840 સ્ટાઇપેન્ડ ચૂકવાશે। મેડિકલ રેસિડેન્સના પ્રથમ વર્ષમાં 1,08,000 મળશે। ડેન્ટલમાં 20,160, ફિઝિયોથેરાપીમાં 13,440, આયુર્વેદિક અને હોમિયોપેથીમાં 15,120 સ્ટાઇપેન્ડ ઉમેરાશે। 6 સપ્ટેમ્બરથી યોજાશે જગ વિખ્યાત તરણેતરનો મેળો। સંસદ સભ્ય, ધારાસભ્ય, પંચાયતોના પદાધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ વચ્ચે યોજાયેલી મિટિંગમાં સર્વ સંમતિથી લેવાયો નિર્ણય। સુરેન્દ્રનગરના તરણેતર ખાતે આગામી 6 થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે મેળો। સુરક્ષાને ધ્યાનમાં રાખી કડુ અને તળાવ તરવૈયા સહિતની ટીમ રહેશે તૈનાત। તો કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર પણ રહેશે ખડે પગે। રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 111% નોંધાયો છે। રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 111% નોંધાયો છે। કચ્છ ઝોનમાં સિઝનનો સૌથી વધુ 177% વરસાદ પણ વધારે અને સૌરાષ્ટ્ર ઝોનમાં 124%થી વધુ તેમજ દક્ષિણ ગુજરાતમાં ઝોનમાં 111%થી વધુ વરસાદ નોંધાયો છે। ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાતમાં 105%થી વધુ જ્યારે ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 87% જેટલો વરસાદ નોંધાયો છે। હવે એક યુપીઆઈ એકાઉન્ટમાંથી 5 લોકોને પેમેન્ટ કરી શકાશે। તમે તમારા યુપીઆઈમાં 5 લોકોને ઉમેરી શકો છો। આ સુવિધા એવા લોકોને રાહત આપશે જેમનું પોતાનું કોઈ બેંક ખાતું નથી। 2 પ્રકારના ગ્રાહક હશે, પ્રાથમિક અને માધ્યમિક। પ્રાથમિક ગ્રાહક પાસે બેંક ખાતું હશે। બીજી ચૂકવણી ત્યારે જ પૂર્ણ થશે જ્યારે પ્રાથમિક ગ્રાહક તેને મંજૂરી કરે અને યુપીઆઈ પિન દાખલ કરે। ગુજરાત નેશનલ અને સ્ટેટ હાઈવેની સ્થિતિ બદતર। ગુજરાતમાં છેલ્લા 5 દિવસમાં અતિભારે વરસાદ પડતા મોટા ભાગના રસ્તા ભીખરાઈ ગયા છે। શહેર ગામ જ નહીં, નેશનલ અને સ્ટેટ હાઈવેની સ્થિતિ પણ તબતર છે। ગુજરાતના કેટલાક નેશનલ હાઈવેથી સ્થિતિ એવી છે કે 3 કિલોમીટરનું અંતર કાપવા માટે પણ 1 કલાક જેટલો સમય થઈ જાય છે। ગુજરાતથી એક વર્ષમાં ટોટલ પેટે સરકારે 4800 કરોડની વધુ આવક
થઈ હોવા છતાં નાગરિકો આવા બિસ્માર રસ્તાના કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પત્રોની રાજનીતિ ફરી એક વખત મમતા બેનર્જીએ પીએમ મોદીને લખ્યો પત્ર. કોલકાતા મર્ડર કેસને લઈને ચાલી રહેલ વિરોધ વચ્ચે પત્ર પર રાજનીતિ કરવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે તેમના અગાઉના પત્ર અંગે પીએમ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. સીએમ મમતા બેનર્જીએ પીએમ મોદીને લખેલા પત્રમાં બળાત્કાર અને હત્યાના આરોપને કડક કેન્દ્રીય કાયદો સજા અને નિશ્ચિત સમય મર્યાદામાં કેસનો નિકાલ કરવાની માંગ કરી છે. ખેડૂત મિત્રો, અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવો વિડીયો પહોંચતા રહે.